તો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કમોસમી વરસાદને અને જેને લઈને આજે રાજકોટ જિલ્લાના જસદણ અને વિછિયા પંથકમાં તેની અસર જોવા મળી હતી। ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। પવન સાથે કરા પડતા વાતાવરણમાં તીવ્ર બદલાવ જોવા મળ્યો હતો। ત્યારે ભારે ઉકળાટ અને ગરમી બાદ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જ્યાં વરસાદથી જસદણ અને વિછિયાના રહેવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ત્યારે વિછિયાના હિંગોળગઢ, અમરાપુરા અને લાલાવદર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે વિછિયા શહેરમાં કરા સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ ખાબક્યો હતો, જ્યાં કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જસદણ માર્કેટિંગ યાર્ડ પણ હવામાન આગાહીને લઈને આગામી 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, અને જેથી ખેતી ઉત્પાદનોના વ્યવહાર પર તેની સીધી અસર પડશે।